મિત્રો આજે આપણે ગયા લેક્ચરની અંદર હરિતકર્ણ પૂર્ણ કર્યું હતું એટલે આજે આપણે કોષ રસ કંકાલ વિશેની ચર્ચા કરવાની છે. બરોબર? જેને આપણે કહીએ છીએ સાઇટોસ્કેલેટન. કોષરસ કંકાલ કોષરસ આધારકની અંદર યસ શ્યોરલી કોષરસમાં ફેલાયેલ પ્રોટીનની તંતુમય રચનાઓનું જાળું કોષરસમાં પ્રોટીનમય તંતુઓનું જાળું એટલે કોષરસ કંકાલ. અને માત્ર સુકોષ કેન્દ્રી કોષમાં જ જોવા મળે છે, આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળશે નહીં. આ ખાસ મહત્વનું છે, માત્ર સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે. હવે કોષરસ કંકાલના મુખ્ય ત્રણ ઘટકો છે: સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુ અને મધ્યવર્તી તંતુ. પહેલું છે સૂક્ષ્મ નલિકા. જેને કહેવાય છે માઇક્રોટ્યુબ્યુલ. નલિકા એટલે ટ્યુબ્યુલ, સૂક્ષ્મ એટલે માઇક્રો, એટલે માઇક્રોટ્યુબ્યુલ. રોબર્ટિસ અને ફ્રેન્કી દ્વારા શોધાયેલ ઘટક છે. અશાખિત પોલી નળાકાર અશાખિત પોલી નળાકાર બિન સંકોચનક્ષમ રચના. અને ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે. બરોબર? તે ટ્યુબ્યુલિન પ્રોટીન હવે આ જે સૂક્ષ્મ નલિકાઓ છે તે તારા કેન્દ્રો, પક્ષમ અને કસાના તલકાઈ, તારા કેન્દ્રો, પક્ષમ અને કસા આ તલકાઈ એટલે બેઝલ બોડી, પછી દ્વિધ્રુવીય ત્રાક અથવા ત્રાક તંતુ,
આ કોષ રસ વિભાજન વખતે રંગસૂત્રીય હેરફેર માટે ઉત્પન્ન થતી રચના છે. પરાગતંતુ આપણે વાત કરશું એની જ્યારે આવશે ત્યારે 10મા પાઠમાં. પરાગતંતુ આ બંધારણમાં હોય છે. બરોબર. સૂક્ષ્મ નલિકાનું એકત્રીકરણ અને વિયોજન એટલે કે સંયોજન ને વિયોજન. સૂક્ષ્મ નલિકાઓ સંયોજન અથવા તો ના સંયોજન અને વિયોજન માટે જીટીપી એટલે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને કેલ્શિયમ આયન આવશ્યક. આ બે હોય તો જ સૂક્ષ્મ નલિકાઓ ભેગી થાય. દરેક સૂક્ષ્મ નલિકા છે એ 13 અતિ સૂક્ષ્મ ઘટકોની બનેલી હોય છે પ્રોટોફિલામેન્ટની. પછી વાત આવે એટલે આની અંદર કેવું થશે કે આ સૂક્ષ્મ નલિકા છે ફોર એક્ઝામ્પલ, બરોબર. તો આની આપણે જો વાત કરીએ ને તો આની અંદર આવા 2 3 13 આવી રીતે આ 13 બરોબર પ્રોટોફિલામેન્ટ અને પ્રોટોફિલામેન્ટ કહેવાય એનું બનેલું હોય. રેડી. પછી વાત આવે સૂક્ષ્મ તંતુક. જેને આપણે કહીએ છીએ માઇક્રો ફિલામેન્ટ. બરોબર. આ માઇક્રોટ્યુબ્યુલ, આ માઇક્રો ફિલામેન્ટ. આ શાખિત કે અશાખિત સંકોચનશીલ તંતુ છે કે જે એક્ટિન પ્રોટીનના બનેલા છે. શાખિત કે અશાખિત સંકોચનશીલ પ્રોટીન એક્ટિન બનેલા હોય. બહુ સરસ કાર્યો છે આના. કોષની અંદર કોઈ વસ્તુનું ટ્રાન્સપોર્ટ કરવું હોય, આ છે ને કોષને તમે જો ગામ ગણો ને તો આ રિક્ષા છે, બરોબર.
કોષરસ પટલની નીચે આવેલી હોય છે. કોષરસ્તર પટલ. પછી કોષાંતરીય વહન, કોષની અંદર કઈ વસ્તુ મોકલવી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો એની અંદર, બરોબર. પછી સોલ જેલ કન્વર્ઝન, આ સોલ જેલ કન્વર્ઝનનો મતલબ છે કે આપણો જે કોષરસ હોય ને, બરોબર, આ આપણો જે કોષરસ છે તો આ જે બહારનો જે ભાગ હોય ને, બરોબર, આ જેલી, આ ઘટ હોય જેલ જેવો, અંદરનો હોય પ્રવાહીમય હોય, તો આમાંથી આમાં ને આમાંથી આમાં સોલ જેલમાં કન્વર્ટ થવું હોય તો એના માટે આ સૂક્ષ્મ તંતુકો છે એ જરૂર છે, બરોબર. સોલ જેલ કન્વર્ઝન કેનું? આધારકનું, બરોબર. પછી ચક્ર ભ્રમણ, કોષરસની ચક્રીય ગતિ, બરોબર, એને શું કહેવાય છે? બ્રાઉનિયન મુવમેન્ટ, બરોબર ને, રોબર્ટ બ્રાઉન. પછી સૂક્ષ્મ રસાંકુરનું નિર્માણ, કોષનો આકાર બદલવો, બરોબર. આ બધી પ્રક્રિયાઓ છે એની આરે સૂક્ષ્મ તંતુકો. હા, હજી ખોટા પગનું નિર્માણ, જો સાચા નહીં હો, ખોટા પગ. આ બધી ક્રિયાઓ છે એની આરે સૂક્ષ્મ તંતુકો સંકળાયેલા છે. પછી ત્રીજા છે મધ્યવર્તી તંતુઓ. હવે આ મધ્યવર્તી તંતુઓ છે તો તે મજબૂત નક્કર અને બિન સંકોચનશીલ તંતુઓ છે.
બિન સંકોચનશીલ ટકાઉ ટકાઉ મજબૂત નક્કર બિન સંકોચન છે એટલે કામ મજાનું રક્ષણ આપવાનું હશે, આધાર આપવાનું હશે. આ 3 પ્રકારના પ્રોટીન હોય છે આની અંદર, કેરેટીન, વાઇમેન્ટિન અને ડેસ્મિન. બરોબર. કેરેટીન, ડેસ્મિન, અને વાઇમેન્ટિન. આ કેરાટીન છે વાળ અને નખમાં જોવા મળે. બરોબર. આ ડેસ્મિન અને વાઇમેન્ટિન છે કોષ કેન્દ્રીય કલા. કોષ કેન્દ્રીય કલા. ના નિર્માણમાં કોષ કેન્દ્ર પટલની વાત કરીએ છીએ આવેલું હોય છે. પછી રંગસૂત્રની રચના બનાવવા માટે પણ જરૂરી છે. રંગસૂત્ર દ્રવ્ય વલન. બરોબર. તો આ 3 પ્રકારના કોષરસ કંકાલના ઘટકોની આપણે વાત કરી કે જેની અંદર આપણે સૂક્ષ્મ નલિકા, પછી સૂક્ષ્મ તંતુક અને મધ્યવર્તી તંતુઓ. બરોબર. આની વાત કરીએ આપણે, જે આપણે કોષરસ કંકાલ અથવા તો સાઇટોસ્કેલેટનના ઘટકો છે. કોષરસમાં ફેલાયેલા પ્રોટીનમય તંતુઓનું જાળું જે કોષના ઘટકોને આધાર આપવાનું કામ કરે, અંગિકાઓને પોતાના સ્થાને જકડી રાખવાનું કામ કરે, કોષીય વહનનું કામ કરે. બરોબર. કોષના આકાર બદલવાનું કામ કરે, કોષરસ વિભાજનની અંદર ઉપયોગી હોય, એવા ઘણા બધા કાર્યો છે. સામૂહિક કાર્યની વાત કરીએ. પછી એક એકની વાત આપણે કરતા હતા કે સૂક્ષ્મ નલિકા છે. બરોબર. તો એ અશાખિત પોલી નળાકાર અને બિન સંકોચનશીલ રચના છે. તે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે. તારા કેન્દ્ર, પક્ષમાં અને કસા એના તલકાઈમાં અને ત્રાક તંતુ જે કોષરસ વિભાજન સમયે રંગસૂત્રીય હેરફેર માટે ઉપયોગી છે તે તેના બંધારણમાં જરૂરી છે. સૂક્ષ્મ નલિકાઓના સંયોજન એટલે કે ભેગું થવું ને જુદું પડવું એના માટે વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને કેલ્શિયમ આયન આવશ્યક છે. અને દરેક સૂક્ષ્મ નલિકા 13 અતિ સૂક્ષ્મ તંતુઓની બનેલી હોય છે. પ્રોટોફિલામેન્ટ્સ અતિ સૂક્ષ્મ નલિકાઓની બનેલી હોય છે. બરોબર. પછી વાત આવે સૂક્ષ્મ તંતુકો, એને આપણે માઇક્રોફિલામેન્ટ્સ કહીએ છીએ. શાખિત કે અશાખિત છે પણ આ સંકોચનશીલ છે, યાદ રાખજો, કોન્ટ્રેક્ટાઇલ છે.
ને એક્ટિન પ્રોટીનના બનેલા છે. આ પ્રોટીન છે. હવે આ જ પ્રોટીન છે એ સ્નાયુની અંદર જોવા મળશે. આના કાર્ય ઘણા બધા છે. કોષાંતરીય વહન, સોલ જેલ કન્વર્ઝન, બરોબર. કેનું? તો કે કોષરસ આધારકનું. કોષરસની ચક્રીય ગતિ જેને આપણે બ્રાઉનિયન મુવમેન્ટ કહીએ છીએ. સૂક્ષ્મ રસાંકુરનું નિર્માણ, બરોબર. એ કોષનો આકાર બદલવો, ખોટા પગનું નિર્માણ, આ બધા કાર્ય છે એ સૂક્ષ્મ તંતુકોના છે. મધ્યવર્તી તંતુઓ છે એ મજબૂત, નક્કર અને બિન સંકોચનશીલ ટકાઉ તંતુઓ છે, બરોબર. ટકાઉ, કોઈ પણ ટકો હોય એને કહેવાય કે ટકાઉ, ટકાઉ, બરોબર ને. ટકાઉ તંતુ આવે તો એમ કહેવાય કે હું તો ટકાઉ ટકાઉ બોલતો હતો, તું ટકો આવ્યો તો હું શું કરું, બરોબર. આવું ન કરવું તો કહું છું. રેડી. મજબૂત, નક્કર, બિન સંકોચનશીલ ટકાઉ તંતુઓ છે. અને બંધારણમાં 3 પ્રકારના પ્રોટીન હોય છે, બરોબર. કેરાટીન, ડેસ્મિન અને વાઇમેન્ટિન. હવે આ ત્રણેય પ્રોટીન છે ને આ બધા એસિડિક છે. કેવા છે? બરોબર. આ બધા એસિડિક પ્રોટીન છે. રેડી. કેરાટીન છે એ મેં તમને કીધું કે વાળ ને નખમાં જોવા મળે. ડેસ્મિન, વાઇમેન્ટિન છે એ કોષરસની અંદર કોષ કેન્દ્રીય કલાનો અંદરનો ભાગ બનાવવો હોય, રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ ને પ્રોટીન આરે જોડીને જે રચના બનાવવાની હોય એની અંદર ઉપયોગમાં હોય, બરોબર. તો આ વાત થઈ કોષરસ કંકાલની. ચાલો સૌથી પહેલા બધાય આનો એક સરસ મજાનો ફોટો લઈ લ્યો. હવે આગળ વધીએ. તારા કેન્દ્ર શરૂ નહીં કરીએ પણ આપણે સ્ટાર્ટ કરશું સૂક્ષ્મકાય રચનાઓ. હવે આ એક પટલીય રચના છે. જો લાઇસોઝોમ છે એ એક પટલીય રચના હતી, યાદ રાખજો, બરોબર. આ એક પટલીય રચના છે. અથવા તો એક સ્તરીય
સૂક્ષ્મ રચનાઓ છે જે શ્વસન સિવાય ની ઓક્સિડેશન પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી છે. બરોબર. જો એક યાદ રાખજો, શ્વસન સિવાય કે શ્વસનનો કાર્યક્રમ છે એ ક્યાં હાલે? કણાભ સૂત્રમાં. બરોબર. વલન, વલનનો મતલબ છે વળવું. બરોબર. આ વલન. એમાં ત્રણ રચના છે. પેલી છે પેરોક્સિઝોમ. પેરોક્સિઝોમ. આના વિશે ટેક્સ્ટબુક ની અંદર તો બહુ કઈ ઉલ્લેખ જ નથી. ઓલું જોવો છો? ઓલું જોતા ક્યારે? પોપાઈ ધ સેલર મેન જોતા કે નહીં? કાર્ટૂન આવતું પોપાઈ ધ સેલર મેન. તમને થાય કે સાહેબ ને આ પોપાઈ અત્યારે શું યાદ આવ્યું? કે પોપાઈ છે ને એ ઓલું એક ખાતો, ખબર તમને? સ્પાઇનેચ, પાલક. તો પાલકના પર્ણના કોષમાં શોધાયેલ છે, યાદ રાખજો. બરોબર. પાલકના પર્ણોના કોષમાં શોધાયેલ. આ અંગિકા છે તે પ્રકાશ શ્વસન સાથે સંકળાયેલી છે, યાદ રાખજો. આ અંગિકા પ્રકાશ શ્વસન અને ગ્લાયકોલેટ ચયાપચય સાથે સંકળાયેલ. આ પ્રકાશ શ્વસન શું છે? તો કે પ્રકાશ ભાઈ દ્વારા થતું શ્વસન એટલે પ્રકાશ શ્વસન નહીં મિત્રો. બરોબર. પણ પ્રકાશની હાજરીમાં જે શ્વસન થાય ને, બરોબર, એને પ્રકાશ શ્વસન થાય કહેવાય. અને એમાં ત્રણ અંગિકા આવશે. શરૂઆત હરિત કણ, પછી પેરોક્સિઝોમ અને ત્રીજી કણાભ સૂત્ર. 13મા પાઠમાં ડિટેલમાં સમજી આવીશ. એમાં બે મુખ્ય પ્રકારના ઉત્સેચક હોય છે અને અમુક માહિતી છે જે પૂછાય છે એ આપણે લઈ લઈએ, બહુ જાજી નથી લેવી. એક છે કેટલેઝ અને બીજું છે પેરોક્સિડેઝ. બરોબર. આ બે મુખ્ય ઉત્સેચકો છે. ધરાવે છે. અંતઃકોષરસ જાળમાંથી ઉત્પન્ન થાય છે. બરોબર, યાદ રાખજો. રસજાળમાંથી
આપણા પ્રાણીમાં આ પેરોક્સિઝોમ છે એ યકૃત અને મૂત્રપિંડના કોષોમાં જોવા મળે, બરોબર. માનવમાં તે યકૃત અને મૂત્રપિંડના કોષોમાં જોવા મળે છે. પછી વાત આવે બીજી રચના છે, એ છે ગ્લાયોક્સિઝોમ. ગ્લાયોક્સિઝોમ છે તેની શોધ એરડીના અંકુરિત થતા બીજમાંથી થઈ છે, બરોબર. એ કઈ જરૂરી નથી લખવું, પણ ફેટી એસિડનું બીટા ઓક્સિડેશન બહુ જ મહત્વનો પોઈન્ટ છે, બરોબર. ફેટી એસિડ બીટા ઓક્સિડેશન આ વેરી ઇમ્પોર્ટન્ટ. ચરબીનું ચયાપચય, બરોબર. બીટા ઓક્સિડેશન આવશે 14મા પાઠમાં આ શબ્દ. આ છે ને પેરોક્સિઝોમ, બરોબર, ઈ H2O2 નું ચયાપચય કરે. હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે તો પેરોક્સિઝોમ કહેવાય, અને ઉત્સેચક એ તમે જુઓ ને પેરોક્સિડેઝ. પછી ચરબીનું કાર્બોદિતમાં અને કાર્બોદિતનું ચરબીમાં રૂપાંતરણ, બરોબર, આની અંદર થશે. તો આ એ બહુ મહત્વની વાત ગણાય. ચરબીમાંથી કાર્બોદિત, કાર્બોદિતમાંથી ચરબી. બરોબર. એસીઆર માંથી ઉત્પન્ન થઈ છે, એટલે વળી પાછું અંતઃકોષરસ જાળ ઉત્પન્ન થાય છે. હવે વાત આવે ત્રીજા પ્રકારની, સ્ફેરિયોઝોમ્સ. સોરી, સ્ફેરોઝોમ્સ. આ પણ અંતઃકોષરસ જાળમાંથી જ ઉત્પન્ન થાય છે, બરોબર.
આ છે ને માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. માત્ર વનસ્પતિ કોષોમાં જોવા મળે. તેની અંદર હાઇડ્રોલાઇટિંગ એટલે કે જલ વિચ્છેદન કરી શકે તેવા જલ વિચ્છેદન કરી શકે તેવા ઉત્સેચકો આવેલા. માટે તેને વનસ્પતિ લાઇસોસોમ પણ કહે છે. બરોબર. રેડી. ચાલો આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા.